શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશ અને લક્ષ્મીજીના પ્રતીક સમા કઈ જગ્યાએ સ્વસ્તિક કરવાથી શું લાભ થાય છે, કેવા રંગનો સ્વસ્તિક કરવો જોઈએ તથા સ્વસ્તિકનું મહત્ત્વ શું છે તે સર્વ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સ્વસ્તિકનો અર્થ થાય છે સુઅસ્તિ એટલે કે કલ્યાણ. જેમ આપણે સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરીએ છીએ, પછી જ શુભ કાર્યનો આરંભ કરીએ છીએ, તેવી જ રીતે આ સ્વસ્તિકનું ચિહ્ન પણ ઘણું શુભ છે. શુભ કાર્યમાં હંમેશા આ ચિહ્નનો પ્રયોગ થાય છે. હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને જ પૂજાનો આરંભ થાય છે. માન્યતા છે કે આમ કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. સ્વસ્તિકનું ચિહ્ન મંગલ પ્રતીક માનવામાં આવે છે. આ સ્વસ્તિક શબ્દનો અર્થ કલ્યાણ અથવા તો કલ્યાણ થાવ, શુભ થાવ એવો પણ થાય છે. શુભ કાર્યનું એ જ કારણ છે કે શુભ કાર્ય દરમિયાન સ્વાસ્તિકનું પૂજન વિધિ કરવાનું તથા ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને મંગલ કામના કરાય છે. સ્વસ્તિકનું ચિહ્નમાં 4 રેખા હોય છે અને ચારેય રેખા સમાન હોય છે. 4 રેખાની માન્યતા છે કે 4 રેખા એ 4 દિશા છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ રેખાઓ 4 વેદનું પણ પ્રતીક છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અને અમુક જગ્યાએ તો એવું પણ માનવામાં આવે છે કે આ 4 રેખા છે તે સૃષ્ટિના રચનાકાર પરમપિતા બ્રહ્માજીના 4 મુખ છે, 4 મસ્તક છે, 4 દેવોનું પ્રતીક. એ ઉપરાંત 4 રેખા 4 પુરુષાર્થને પણ બતાવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 આશ્રમ હોય છે, 4 લોક છે, 4 દેવો એટલે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ. એવી રીતે પણ તુલના થાય છે. સ્વસ્તિકની 4 રેખાઓને જોડવામાં આવે છે અને મધ્યમાં એક બિંદુ પણ આવે છે. મધ્ય સ્થાનમાં જે બિંદુ છે તેની એવી પણ માન્યતા છે કે સ્વસ્તિકની 4 રેખાઓ ભગવાન બ્રહ્માજીના 4 મુખ છે અને ફલ સ્વરૂપ મધ્યમાં જે બિંદુ છે તે ભગવાન વિષ્ણુની નાભી છે, જેમાં ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા છે. આ ઉપરાંત મધ્ય ભાગમાં સંસારના એક ધૂર એટલે કે ધરી સમાન છે. કહેવાય છે કે સૂર્ય ભગવાન જે પરિક્રમા આખા લોકની કરે છે, તેમાં સ્વસ્તિકના જે 4 રેખાઓના ચિહ્ન છે એ રીતે જ પરિક્રમા કરે છે. સંસારમાં સાચી દિશા ચાલવા માટેનું પ્રતીક કોઈ હોય તો તે છે સ્વસ્તિક. હિન્દુ માન્યતા અનુસાર સ્વાસ્તિકની આસપાસ ગોલાકાર રેખાઓ ખીંચવામાં આવે છે, એટલે કે જે 4 રેખાની આગળ પણ એક રેખા આગળ દોરવામાં આવે છે. આમ જોઈએ તો સ્વસ્તિક ગોળ આકારમાં દર્શાય છે, જે સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. જે સૂર્યદેવ સમસ્ત સંસારને પોતાની ઉર્જાથી, રોશનીથી ભરી દે છે, નકારાત્મક પ્રભાવ દૂર કરે છે, આસુરી તત્વનો નાશ કરે છે અને સ્વયં કાલ સમાન પણ છે. એવી જ રીતે સ્વસ્તિકમાં પણ આવા ગુણો દર્શાવવામાં આવ્યા છે અથવા છે. ઘણા ધર્મમાં સ્વાસ્તિકના ચિહ્નને મહત્ત્વ આપવામાં આવ્યા છે, માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં. બૌદ્ધ ધર્મમાં સ્વાસ્તિકના ચિહ્નને સારું ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન બુદ્ધના પગમાં પણ આ ચિહ્ન જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે ભગવાન બુદ્ધના હૃદય, હથેળી અને પગમાં આવું ચિહ્ન એટલે કે સ્વસ્તિકનું ચિહ્ન અંકિત હતું. જૈન ધર્મમાં પણ સ્વસ્તિકનું ચિહ્ન હિન્દુ ધર્મની જેમ જ મહત્વપૂર્ણ છે. કેવળ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સ્વસ્તિકને અહમ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા ભારતમાં તો સ્વસ્તિકને ઈશ્વરનું સ્થાન દેવામાં આવ્યું છે. જો આપણી પાસે કોઈ ભગવાનનો કે માતાજીનો ફોટો કે મૂર્તિ ના હોય ત્યારે આપણે માત્ર સ્વસ્તિક બનાવીને તેમાં ભગવાનનું, ઈશ્વરનું આહ્વાન કરીએ છીએ અને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન પણ કરીએ છીએ. માટે સ્વસ્તિક એ ઘણું પવિત્ર ચિહ્ન છે. નકારાત્મક એનર્જીને દૂર કરનાર, સકારાત્મક પ્રભાવ જીવનમાં લાવનાર. સ્વસ્તિક માત્ર લાલ રંગનું એટલે કે કંકુનું જ ના હોય, પરંતુ ઘણા કલરના પણ સ્વસ્તિકને દર્શાવવામાં આવ્યા છે.
માંગલિક કાર્યમાં લાલ કલરને વધુ મહત્ત્વ આપીએ છીએ. એટલા માટે આપણે સિંદૂર, રોલી કે કુમકુમથી સ્વસ્તિક બનાવીને તેની પૂજા કરીએ છીએ. લાલ રંગ એ શૌર્ય અને વિજયનું પ્રતીક છે. લાલ રંગ પ્રેમ, રોમાંચ અને સાહસને પણ દર્શાવે છે. ધાર્મિક મહત્ત્વ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ લાલ રંગ શુભ છે. એટલા માટે આપણે લાલ રંગનો પૂજા સમયે સ્વસ્તિકનો પ્રયોગ કરીએ છીએ ચિહ્ન બનાવીને. એ લાલ રંગ વ્યક્તિને દરેક રીતે પ્રભાવિત કરી શકે છે. સૌરમંડળમાં મોજૂદ ગ્રહોમાં મંગળ ગ્રહ સૌથી પ્રભાવી છે અને નવગ્રહોમાં મંગળ ગ્રહને સેનાપતિનું પદ પ્રાપ્ત છે. માટે મંગળ ગ્રહ કે જે લાલ રંગનો કહેવાય છે, ધરતીપુત્ર કહેવાય છે. અને લાલ રંગ એટલા માટે જ આપણે પૂજા સમયે માતાજીની પૂજા હોય ત્યારે ખાસ કરીને લાલ રંગનો ઇસ્તેમાલ વધુ કરીએ છીએ. સૌભાગ્યવતી બહેનો પણ લાલ રંગના કંકુથી અથવા તો લાલ રંગથી મસ્તક પર તિલક કરે છે, માંગ ભરે છે અને લાલ વસ્ત્ર જોડો જ્યારે લગ્ન થાય છે ત્યારે સૌભાગ્યવતીને પહેરાવવામાં આવે છે. મિત્રો, આમ સ્વસ્તિકનું ઘણું મહત્ત્વ કે મહાત્મય છે. હવે આપણે સ્વસ્તિકના અમુક ટોટકા કે ઉપાય પણ જાણી લઈએ કે કઈ જગ્યાએ કેવા રંગનો સ્વસ્તિક બનાવવાથી જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકાય છે. કહેવાય છે કે જે જગ્યાએ ઘરમાં વાસ્તુ દોષ હોય તો તે જગ્યાએ સ્વસ્તિકનું નિશાન કરી લેવામાં આવે તો કહેવાય છે કે વાસ્તુ દોષ શાંત થઈ જાય છે. પંચધાતુનો સ્વસ્તિક બનાવીને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઘરની ચોખટ ઉપર લગાવવામાં આવે તો પણ ઘરનો કોઈ પણ વાસ્તુ દોષ હોય તે દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. માંગલિક ધાર્મિક કાર્યમાં જો સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવે, ખાસ કરીને કંકુ કે હળદરથી, સિંદૂરથી, તો આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. ઘરના આંગણામાં કુમકુમ, સિંદૂર કે રંગોળીથી સ્વસ્તિક બનાવવામાં આવે તો તે મંગલકારી માનવામાં આવે છે. અને જે ઘરમાં દેવી દેવતાના મંદિરની સામે પણ અથવા પ્રવેશદ્વાર સામે પણ સ્વસ્તિક બનાવવામાં આવે, ખાસ કરીને ગુરુ પુષ્ય નક્ષત્ર કે રવિ પુષ્ય નક્ષત્રમાં જો સ્વસ્તિક બનાવવામાં આવે તો તે સ્વસ્તિક શાંતિ પ્રદાન કરે છે ઘરમાં અને જીવનમાં. ઘરમાં રહેતા સદસ્યોને પણ સુખ પ્રાપ્ત થાય છે. સ્વસ્તિક બનાવીને ઉપર જે દેવતાની મૂર્તિ રાખવામાં આવે તે તુરંત પ્રસન્ન થાય છે. જ્યારે આપણા ઈષ્ટદેવની આપણે પૂજા કરીએ ત્યારે સૌ પ્રથમ આપણા મંદિરમાં કે બાજોટ પાથરીઓ હોય ત્યાં સ્વસ્તિકનું નિશાન બનાવીને તેની ઉપર ઈષ્ટદેવની સ્થાપના કરીને પૂજા કરાય. આમ કરવાથી પૂજામાં ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો ઉપાય છે દેવસ્થાન પર સ્વસ્તિક બનાવીને તેની ઉપર પંચધાન્ય રાખીને દીપક પ્રગટાવવાથી સારા સમયમાં સારી શક્તિ પ્રાપ્ત થાય છે અથવા ઈચ્છિત કાર્યમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. ઉંબરાની બંને બાજુએ સ્વસ્તિક બનાવીને ત્યાં ચોખાની નાની ઢગલી કરીને સોપારી રાખીને પૂજા કરવાથી પણ ધન લાભની પ્રાપ્તિ થાય છે, ઘરમાં બરકત રહે છે. તો મિત્રો, આપણે સાંભળ્યું સ્વસ્તિકનું મહત્ત્વ અને વિવિધ ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.